મહારાષ્ટ્રમાં રાજકીય આટાપાટાનો દાવપેચ ચાલી રહ્યો છે. પવાર ફેમિલીની અંદર રાજકીય જંગ ચાલી રહ્યો છે. આવા સંજોગોની અંદર બારામતી લોકસભા બેઠક એ પવાર પરિવાર માટે એક મહત્વની બેઠક છે. અહીંયા પવાર પરિવારનો દબદબો છે. 3 ટર્મથી સુપ્રિયા સુલે, શરદ પવારના પુત્રી, બારામતી બેઠક ઉપરથી સાંસદ છે અને તેમને શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. હવે વાત કરવી છે 2024ની લોકસભાની ચૂંટણી ઉપર બારામતીના જંગની. હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે બારામતી બેઠક ઉપર આ વખતે શરદ પવાર જૂથ અને અજીત પવાર જૂથની એનસીપી વચ્ચે બહુ મોટો જંગ ખેલાવાનો છે. આ જંગ શરદ પવાર જૂથ અને અજીત પવાર જૂથ વચ્ચે જ નથી થવાનો, પરંતુ પવાર પરિવાર વચ્ચે આંતરિક લડાઈ થવાની છે અને આ એવી લડાઈ હશે કે જેની અંદર શરદ પવારનો રાજકીય વારસો એ અજીત પવાર પાસે જશે અથવા તો સુપ્રિયા સુલે પાસે જશે. એને લઈ અને બારામતીની જનતાનો મત એ આ ચૂંટણીની અંદર સામે આવશે. હવે અહીંયા સવાલ એ છે કે સુપ્રિયા સુલે એનસીપી શરદ પવાર જૂથના ઉમેદવાર હશે તો સુપ્રિયા સુલેનો મુકાબલો કોણ કરશે? જે ચર્ચાઓ ચાલી રહી છે બારામતીના આંતરિક વર્તુળોની અંદર, એ ચર્ચાઓ એવી ચાલી રહી છે કે અજીત પવારના પત્ની સુનેત્રા પવાર એ બારામતી બેઠક ઉપરથી ઉમેદવાર બનશે અજીત પવાર જૂથની એનસીપીના. ગુરુવારે વિધાનસભાના સ્પીકરે અજીત પવાર જૂથની એનસીપીને જ મૂળ એનસીપી તરીકેની માન્યતા આપી દીધી છે. ખેર, આ જે આખો મામલો છે એ સુપ્રીમ કોર્ટમાં શરદ પવાર જૂથ દ્વારા લઈ જવામાં આવશે, પરંતુ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી અજીત પવાર જૂથ એ મૂળ એનસીપી છે. તો આવા સંજોગોની અંદર બારામતીની પરંપરાગત બેઠક જે છે એ બેઠક એ અજીત પવાર જૂથ પાસે રહે એ પ્રકારની રણનીતિ ઉપર અજીત પવાર એ કામ કરશે. અજીત પવાર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી છે, શરદ પવારના ભત્રીજા છે અને તેમણે ગત વર્ષ એનસીપીમાં બળવો કર્યો હતો. તેમની સાથે ઘણા ધારાસભ્યોએ પણ બળવો કર્યો હતો અને તેઓ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની નેતૃત્વવાળી બીજેપી અને શિવસેના શિંદે જૂથની જે સરકાર હતી એ સરકારની અંદર તેઓ સામેલ થયા હતા. હવે આ જે આખો મામલો છે બારામતી લોકસભા બેઠકનો, એ બેઠકમાં અજીત પવારના નિકટવર્તી વીર ધવલ જગદલે બારામતી લોકસભા બેઠક ઉપરથી સુનેત્રા પવાર એટલે કે અજીત પવારના પત્ની એમની ઉમેદવાર બનાવવાની માગણી કરી હતી. હવે આ માગણી બાદ સુપ્રિયા સુલે જૂથની અંદર પણ એક પ્રકારે રેસ્ટલેસનેસ હતી, એક પ્રકારે અસમંજસતાઓ હતી અને આનો જે પરિણામ છે એ પરિણામ એ બારામતી તાલુકાના કરહાટે ગામની અંદર જોવા મળ્યું. આ ગામની અંદર અજીત પવારના પત્ની સુનેત્રા પવાર ના બેનર વાળું તસવીર વાળું એક બેનર હતું, એના ઉપર અજાણ્યા લોકોએ શાહી છાંટી દીધી હતી. એટલે મૂળ જે વાત છે એ વાત એ છે કે બારામતી બેઠક ઉપર પવાર પરિવારની અંદર જ નણંદ ભોજાઈનો એક રીતે ચૂંટણી જંગ જોવા મળે તેવી શક્યતાઓ છે. આના સંકેત એ વાત ઉપરથી પણ મળે છે કે બારામતીની અંદર જ્યારે બૂથ કાર્યકર્તાઓની મીટિંગ હતી, એ મીટિંગની અંદર અજીત પવારે સુપ્રિયા સુલેના નામોલ્લેખ વગર પ્રહારો કર્યા હતા અને આ પ્રહારો એ પ્રકારના હતા કે શ્રેષ્ઠ સાંસદનો ખિતાબ મળી જાય તો બહુ ફૂલાવવું ના જોઈએ, પરંતુ શ્રેષ્ઠ સાંસદ ના ખિતાબ મળ્યા બાદ એના માટે પ્રયાસો એ જરૂરી છે. હવે આ આખા મામલાની અંદર ફરી એક વખત પ્રશ્ન આવ્યો કે બારામતી બેઠક ઉપરથી એનસીપીનો ઉમેદવાર કોણ બનશે? તો અજીત પવારે આના સંદર્ભે પણ કેટલાક સંકેતો કર્યા હતા અને તેમણે સુપ્રિયા સુલે ઉપર નામોલ્લેખ કર્યા વગર નિશાન સાધતા કહ્યું હતું કે એનસીપી ના જે ઉમેદવાર હશે એ પહેલીવાર સાંસદ બનશે અને જે નિર્વાચિત ચૂંટાયેલા જ સાંસદ છે એના કરતા તેઓ વધારે કામ કરશે. અને એની સાથે જ અજીત પવારે સંકેત આપ્યા કે તેમના પત્ની એ સુપ્રિયા સુલે સામે
ઉમેદવાર બને તેવી પૂરી શક્યતાઓ છે કે જે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોની અંદર ચર્ચાઈ રહ્યું છે.